નમસ્કાર, સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં જામપોદર, મેમકા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ। 100% નામાંકનના લક્ષ્યાંક સાથે ગામના એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કરાઈ ખાસ અપીલ। સુરેન્દ્રનગરથી માહિતી બ્યુરોનો અહેવાલ જણાવે છે કે આજરોજ શ્રી જામપોદર પ્રાથમિક શાળા, મેમકા પ્રાથમિક શાળા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને હોંશે પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે સંબોધતા જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો આ શૈક્ષણિક મહાયજ્ઞ આજે વટવૃક્ષ બન્યો છે। આજે રાજ્યની સરકારી શાળાઓ ખરા અર્થમાં આધુનિક બની છે, જ્યાં કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, લાયબ્રેરી અને પોષણક્ષમ મધ્યાહન ભોજન જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે। તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી કે બાળક એ રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેથી ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ પર્યાવરણ જતનનો સંદેશ આપવા માટે શાળા પરિસરમાં મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ. જી. રથવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ, માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર। સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 23, 24 અને 25મી જૂન આ 3 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ એટલે કે કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહે, 100% બાળકનું શાળામાં નામાંકન થાય, સાક્ષરતાનો દર વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ ભાવથી આ શાળા પ્રવેશોત્સવ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003માં આ કાર્યક્રમનો શુભારંભ કરાવેલો। આજે સમગ્ર રાજ્યમાં 3 દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સરકારી શાળાની અંદર પ્રાથમિક વિભાગમાં બાળકોને 100% શિક્ષણ મફત, એને ફી નહીં, એને સ્કોલરશીપ મળે, શાળામાં પાઠ્યપુસ્તકો મળે, એને ગણવેશ મળે અને તમામ સારી સુખ સગવડતા એ પ્રાથમિક શાળાઓમાં પણ ગામડાઓમાં આપણને જોવા મળે છે। આજે ગામડાઓની શાળા હોય કે શહેરની શાળાઓ હોય, એ સરકારી શાળાની અંદર કોમ્પ્યુટર લેબ હોય છે, વિજ્ઞાન માટેની પ્રયોગશાળાઓ હોય, સ્માર્ટ ક્લાસ હોય છે, એમ અનેક સુવિધાસભર જે LED સ્ક્રીન ઉપર જે બાળકોને ભણાવવામાં આવે છે, આ બધી જ સુવિધાઓ સરકારી શાળામાં સરકાર જ્યારે આપી રહી છે, ત્યારે ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહે એ દિશામાં સરકારના અવિરત પ્રયાસો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક પેડ માં કે નામ, એક વૃક્ષ આપણે આપણા માતાના નામથી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં વાવીએ, એ એમનું એક મિશન છે ને એના ભાગ સ્વરૂપે આજે જે સુરેન્દ્રનગર સિદ્ધાર્થ કેળવણી મંડળ સંચાલિત સિયુસા હાઈસ્કૂલના બાળકોને પણ દરેક બાળકને એક વૃક્ષ આપી અને બધા જ પોતપોતાના ઘરે જ્યાં જગ્યા મળે ત્યાં એ વૃક્ષ વાવવાના છે। હું પણ બધા જ બાળકોને અપીલ કરું છું અને શિક્ષકોને પણ અપીલ કરું છું કે આપણે આપણા વિસ્તારની અંદર જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષ વાવીએ અને વૃક્ષ વાવવા માટેની પ્રેરણા પણ બીજાને આપીએ।